નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા આન બાન શાન સાથે પ્રસ્થાન કરાવાયેલી ભગવાન પરશુરામજીના જન્મોત્સવની શોભાયાત્રા નીકળી હતી। સૂર્યનગર ગરબા મેદાનથી સૂર્યાસ્ત બાદ પ્રસ્થાન કરાવાયેલી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની શોભાયાત્રા મોડી રાત્રે સુખરૂપે સંપન્ન થઈ હતી। ભવ્યથી ભવ્ય શોભાયાત્રામાં અનેક ફ્લોટે દેશદાસના દર્શન કરાવ્યા હતા। યાત્રામાં છાવા સિંહનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન વિશેષ છવાયું હતું। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા શહેરના વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા મેદાનથી સૂર્યાસ્ત બાદ આન બાન શાન સાથે પ્રસ્થાન કરાવાયેલી ભગવાન પરશુરામજીના જન્મોત્સવની શોભાયાત્રામાં દેશભક્તિના ગીતોએ દેશદાસના અનોખા દર્શન કરાવ્યા હતા। શાંતિ સમિતિ અને મુસ્લિમ સંગઠનોએ શોભાયાત્રાનું 9 સ્થળે ભાવભીનું સ્વાગત કરી કોમી એકતાનો સંદેશ આપ્યો હતો। કેસરી ધજા સાથે માથે કેસરી સાફા બાંધી હજારો ભાઈઓ બહેનો ટુ વ્હીલર સાથે જોડાયા હતા। શોભાયાત્રાના ફ્લોટમાં પહેલગામના આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા નગરજનોએ કાળી પટ્ટી પણ ધારણ કરી હતી। તદુપરાંત વન નેશન વન ઇલેક્શનનો સ્પષ્ટ સંદેશો આપતા ફ્લોટે પણ નગરજનોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। શોભાયાત્રાના રૂટ પર આકાશથી આતશબાજી, ફટાકડાના ધૂમધડાકા, ડીજેના દોર વચ્ચે યુવાનોએ નૃત્ય કરી આકર્ષણ જમાવ્યું હતું। ખાસ કરીને છાવાસિંહ સંભાજીરાવ મહારાજને જંજીરોમાં બાંધેલા લાઈવ ડેમોન્સ્ટ્રેશનનો ફ્લોટ છવાયો હતો। પરશુરામ ભગવાનનો જન્મદિવસ અને અમારા બ્રાહ્મણોના આરાધ્ય વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર એવા પરશુરામજીનો જન્મોત્સવ છે અને આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં આમાં બહેનો પણ જોડાઈ છે। હર હંમેશ પરશુરામ રેલીના આગેવાની હંમેશા મહિલાઓ કરે છે અને પહેલગામમાં થયેલો હમણાં જે દુઃખદ હુમલો એને વિરોધ નોંધાવવા માટે અમે લોકો બધાએ કાળી પટ્ટી ડાબા હાથે પહેરી અને અમારો વિરોધ પણ નોંધાવ્યો છે। વન નેશન વન ઇલેક્શન મોદી સાહેબનો જે પ્રપોઝલ છે એને પણ અમારો બધાનો ટેકો છે કે ટાઈમ, શ્રમ અને ધન બધું જ બચી શકતું હોય તો એવા પ્રોજેક્ટને બધાએ સંયુક્ત રીતે સપોર્ટ કરવો જોઈએ। આ સિવાય બુદ્ધિમતથી આવેલા ડમરૂના નાદકો એ લોકો છે, વારાણસીથી આવ્યા છે ગંગા આરતી અને આ વખતનું અમારું સૌથી મુખ્ય આકર્ષણ ભગવાન પરશુરામજીની પ્રતિમા જેનું અનાવરણ હમણાં જ પરમ પૂજ્ય ગોસ્વામી વ્રજરાજ બાવાના હસ્તે કરવામાં આવ્યું છે। નેતાઓ, રાજકીય વ્યક્તિત્વ અને આમ જનતા પોતે બધા જ સ્વયંભૂ આ રેલીમાં જોડાઈ અને ઉત્સાહમાં વધારો કરીને ખૂબ એન્જોય કરી રહ્યા છે। આજે અખાત રીત છે, અખાત રીતને પરશુરામ ભગવાનનો જન્મદિવસ પરશુરામો માટે એક વિશેષ દિવસ છે। વડોદરા શહેરમાં વરસાદની પરશુરામને ઉજવવામાં આવે છે। આજે વિશેષતા એ છે કે હિન્દુ ધર્મની યાત્રાને મુસ્લિમો દ્વારા કરવામાં આવે છે। સંસ્કારની નગરીની એકતાનો એક સંદેશ આ યાત્રા દ્વારા આપવામાં આજે અક્ષય તૃતીયા એટલે ભગવાન શ્રી પરશુરામજીનો જન્મોત્સવ છે અને એની શોભાયાત્રા નીકળી છે। એ ઉત્સવ ઉપર સર્વે હિન્દુઓને, સર્વે ભાવિક ભક્તોને અને સર્વે બ્રાહ્મણોને મારા જય પરશુરામ। આમ જ એકતા બતાવતા રહીએ, આમ જ એક સાથે રહીએ અને આગળ વધીએ। પરશુરામજી પણ જે રીતે અન્યાય સામે લડી અને આગળ ભગવાન બન્યા છે એ રીતે આપણે પણ અન્યાય સામે લડીએ અને એકતા બતાવીએ। એ જ મેસેજ સાથે આજે બ્રહ્મ સમાજ અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટાના આગેવાનીમાં આ પરશુરામ શોભાયાત્રા નીકળી છે। ફરી એકવાર મારા સૌને જય પરશુરામ। પહેલગામમાં જે રીતે આતંકવાદી હુમલો થયો અને આપણા ઘણા ભાઈ બહેનો ત્યાં મૃત્યુ પામ્યા, એ હુતાત્માઓની શાંતિ માટે, શ્રદ્ધાંજલિ માટે અને આનો વિરોધ કરવા માટે કે આ જે રીતે આતંકી હુમલા થાય છે એને અમે વખોડીએ છીએ અને વિરોધના પ્રદર્શન રૂપે આ કાળી પટ્ટી પહેરી છે। Subscribe now and press the bell icon. Never miss an update.